બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। કેમ છો સગલા? આજે આપણે બ્રોચ બનાવીએ છીએ। એના માટે 2 કલરના થ્રેડ લેવાના છે। અગર આપ કયો પણ 1 કલર યુઝ કરવાના હોય તો યુઝ કરી શકો છો। જે બી આપની રીધા પર સેટ થતું હોય એ હિસાબે આપણે કલર કોમ્બિનેશન યા તો ઓનલી 1 કલર પણ યુઝ કરી શકીએ છીએ। ને 2 બ્રોચની પિન છે એ લીધી છે। બિગ હોય તો બિગ ને સ્મોલ હોય તો પણ આપણે ચાલશે। गोल्डन कलर रिंग है ये अपने 7 लेवानी है। मोती है मोती अपने 9 लेवाना है। ने थ्रेड बधो ब्लीसनो यूज करवानो के एनो रिजल्ट अपने बेस्ट होय छे। तो मैं ब्लीसना थ्रेड लीधा है। कांटो है 1.75 mm 0 या तो 1 नंबर यूज करी सको छो। अपने बनावવાનું स्टार्ट करिए छे। कॉम्बिनेशन अंदर सौथी पहला अपने क्रीम पिंक एवी रीतना मूकीशुं। तो पिंक कलरना अपने 4 फ्लावर रेडी करवाना है अने क्रीम कलरना 5 फ्लावर एटले टोटल अपने 9 फ्लावर जोईए छे। मैजिक रिंग थोड़ुंक लॉन्ग राखीशुं थ्रेड अहींया। टू चेन एना पछी अपने डीसी करीए छे। 1 टाइम डीसी 2 टाइम डीसी 3 टाइम डीसी 2 चेन मैजिक रिंग मांथी ज अपने डायरेक्ट निकालवानुं। 2 चेन 1 टाइम डीसी 2 टाइम डीसी 3 टाइम डीसी 2 चेन पाछो अपने एमांथी ज निकालशुं। 2 चेन 1 टाइम डीसी 2 टाइम डीसी 3 टाइम डीसी 2 चेन लईने मैजिक रिंग मांथी 2 चेन 1 टाइम डीसी 2 टाइम डीसी 3 टाइम डीसी 2 चेन लईने पाछुं मैजिक रिंग मांथी 2 चेन 1 टाइम डीसी 2 टाइम डीसी 3 टाइम डीसी 2 चेन मैजिक रिंग मांथी ज निकालवानुं। 2 चेन 1 टाइम डीसी 2 टाइम डीसी 3 टाइम डीसी 2 चेन ने मैजिक रिंग मांथी 6 पेटल अपने थवा जोईए। 1 2 3 4 5 6। आ थ्रेड अपने थोड़ो लॉन्ग कट करिए छे थोड़ोक ज वधारे नहीं। मैजिक रिंग वालू थ्रेड है ए पण अपने स्लाइडली ज खेचीशुं ने पछी क्रोशोनी सोई में अपने ने पोरवी लीए छे। थोड़ोक लॉन्ग जे थ्रेड हतो एने पाछळनी साइडथी अपने थोड़ा मिडल मांथी निकालवानुं एने। अहीं अपने 1 मोती अटेच करीशुं। गोल्डन मोती आप कॉम्बिनेशन हिसाबे कयुं पण यूज करी सको छो। एने एना सामने बिल्कुल अपने पाछुं नाखी दीए छे। आम थ्रेड खेचीने पछी अपने जो मैजिक रिंग वालू हतुं थ्रेड ए अने आ थ्रेड लईने ये अपने नोट बनावी लईशुं। आ थ्रेड ने अपने कट कर लिए छे।
4 પિંક અને 5 ક્રીમ. રીતના આપણે 9 ફ્લાવર રેડી કીધા છે. એના પછી જે આપણી પિંક છે એના અંદર આપણે ક્રીમ કલર લઈને એ લપટી લઈશું. પૂરું બરાબર કવર થાય એવી રીતના આપણે પૂરું લપટી લેવાનું છે. બંને પિન પર એવી રીતના જ આપણે કરી લઈશું. અને પછી આ થ્રેડ છે ને એ પણ આપણે થોડુંક લોંગ કટ કરીશું. એ આપણે કસર ગાંઠ બાંધીને બે થ્રેડ કટ કરી લઈએ છીએ. એ રીતના આપણે 2 પિનનું રેડી કરી લઈશું. 2 પિન રેડી છે, ફ્લાવર રેડી છે. હવે આપણે ગોલ્ડન કલરની રિંગ લીધી છે ને આપણે આવી રીતના અટેચ કરવાનું છે. ને પિંક વાળું એક 1 લઈશું. 1 પિંક અને 1 હા એને પણ આમ પાછળની સાઈડથી જ આપણે અટેચ કરીએ છીએ. અને આપણે દબાવી દેવાનું. આવી રીતના સેમ પિંકના સાથે ક્રીમ અટેચ કરીશું. જેમ આપણે અહીંયા સેમ આગળ સાથે લગાવ્યું છે એટલે આપણે અહીંયા પણ એમ જ કરવું પડશે કે એનું અલગ ના થવું જોઈએ. આવી રીતના આપણે પૂરી કન્ટિન્યુ 9 અટેચ કરી લઈશું. ખોપનું આવી રીતના રેડી થઈ ગયું પૂરું. એના પછી આપણે ક્રોશોની સોયને જે પિન હતી એના સાથે અટેચ કરીને પૂરવી લઈએ છીએ. બંનેની પિનની પોઝિશન આપણે સેમ રહેવી જોઈએ. અહીંયાથી બી આપણે લઈશું તો આમ જ રહેવું જોઈએ અને અહીંયાથી આપણે યુઝ કરીશું તો બી સેમ રહેવું જોઈએ. એટલે આપણે અહીંયા પિન અટેચ કરી લઈએ છીએ. અને પછી અહીંયા અટેચ કરવાનું છે.
મોતીના સાથે એક વન ટાઈમ આપણે એને લઈ લઈએ છીએ. નોટ આપીને આપણે થ્રેડ કટ કરી લઈશું. આવી રીતના થ્રેડ કટ કરી લઈએ છીએ અને સેમ બીજી સાઈડ પર પણ આપણે એવી રીતના અટેચ કરી લઈશું. પણ ધ્યાન રાખજો કે બંને પિન આપણે પછી સેમ રહેવું જોઈએ પોઝિશન પર. બે સાઈડ પર પિન બી અટેચ થઈ ગઈ છે. વન સાઈડ શોલ્ડર પાસે આવશે અને વન સાઈડ આપણે મિડલમાં આવશે. જે બાજુ આપણે કસ લગાવીએ છીએ આપણું આખું યોગ આવે છે યુ શેપનું, તો એ પોઝિશનમાં આખું આપણું લાગશે ને ઘણું જ બ્યુટીફુલ લાગે છે. વન પિન છે આપણે શોલ્ડરની તરફ લગાવવાનું અને સેકન્ડ પિન છે આપણી જ્યાં બાજુ આપણે બ્રોચ લગાવીએ છીએ એ સાઈડ પર આપણે યુઝ કરી શકીએ છીએ. આ આપનું હાફ બનાવ્યું છે કે આપણે શોલ્ડરથી કે મિડલ સુધીનું છે. અગર આપણે ફૂલ જોઈતું હોય તો પછી આપણે +9 એટલે 18 ફ્લાવર બનાવીને ટુ શોલ્ડર પર પણ આખું હાફમાં પણ અટેચ કરી શકો છો. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ. ઘણા સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનું સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.